સુરતમાં અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે પોલીસના આ અભિયાન ઉપર પાણી ફેરવી રહેલા MS ગેંગના ઇમરાન ઉર્ફે ડુબરિયા શેખને ઘાતક હથિયાર સાથે ઝડપ્યો છે અને બીજા ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. એસઓજીને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી. એ દરમિયાન લિંબાયત કમરુનગર તૈયબાસ મસ્જિદ પાસેથી ઇમરાન ઉર્ફે ડુબરિયા તાહિર શેખને ઝડપી પાડવામાં આવ્યો છે. આ આરોપીઓએ તેની MS ગેંગ સાથે મળીને ગત 25મી એપ્રિલના રોજ રાત્રિના આશરે 11 વાગ્યે અનવરનગરમાં હથિયારો સાથે તોડફોડ કરી હતી. પોલીસ દ્વારા થોડા દિવસો અગાઉ હથિયારો લોકો સ્વયંભૂ જમા કરાવે તે માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે તેમ છતાં MS જેવી નાની મોટી ગેંગ લોકોમાં પોતાની ધાક જમાવવા માટે થઈને હથિયારો લઈને ફરતી હોવાનું પણ સામે આવી રહ્યું છે. ત્યારે કોઈ મોટી ખાનાખરાબી આ ગેંગ સર્જે તે અગાઉ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ જ જરૂરી બની ગયું છે.